સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ભગવાન શ્રીહરિ વિષ્ણુને સમર્પિત એવી એકાદશીનું વ્રત મનુષ્યના જીવનમાં મોક્ષની પ્રાપ્તિ અને પાપોમાંથી મુક્તિ મેળવવા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વખતે ભીમ એકાદશી એટલે કે નિર્જલા એકાદશી ક્યારે આવે છે, તેનું શુભ મુહૂર્ત શું છે, તેનું મહાત્મ્ય શું છે, આ વ્રત કોણ કરી શકે છે અને આ દિવસે ભગવાન શ્રીહરિ વિષ્ણુની પૂજા અર્ચના કેવી રીતે કરવી, આ વિશે આપણે આ વિડીયોમાં જાણીશું. હિન્દુ ધર્મમાં જેઠ માસની સુદ પક્ષની એકાદશીને ભીમ એકાદશી અથવા નિર્જલા એકાદશી તરીકે ઉજવવામાં આવે છે. સ્કંદ પુરાણ અનુસાર નિર્જળા એકાદશીને વર્ષની સૌથી મહત્વપૂર્ણ એકાદશી માનવામાં આવે છે. જે લોકો આ દિવસે નિર્જલા ઉપવાસ કરે છે તેમને વર્ષની તમામ એકાદશી કર્યાના વ્રત જેટલું જ પુણ્યફળ મળે છે. ધાર્મિક માન્યતા અનુસાર તમામ એકાદશીઓમાં શ્રેષ્ઠ અને અક્ષય પુણ્યફળ આપનારી જેઠ માસની સુદ પક્ષની નિર્જલા એકાદશીનું વિશેષ મહત્વ રહેલું છે. આ વ્રત અન્ન જળ વગર રાખવાનું હોય છે, એટલે કે તેને નિર્જલા એકાદશી કહેવામાં આવે છે. આ વર્ષે નિર્જલા એકાદશીનું વ્રત 25 જૂન 2026ને ગુરુવારના રોજ રાખવામાં આવે છે. આ દિવસે રવિ યોગ પણ બની રહ્યો છે, જે નિર્જલા એકાદશીનું મહત્વ વધારે છે. વૈદિક કેલેન્ડર મુજબ જેઠ માસની સુદ પક્ષની એકાદશી તિથિ 24 જૂન 2026ને બુધવારના રોજ સાંજે 6:11 શરૂ થાય છે અને આ તિથિ 25 જૂન 2026ને ગુરુવારના રોજ રાત્રે 8:09 સમાપ્ત થાય છે. તેથી નિર્જલા એકાદશીનું વ્રત 25 જૂનને ગુરુવારના દિવસે રાખવામાં આવે છે. ભીમ એકાદશીનું આ વ્રત ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રતનું પાલન શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પૂજા કરવી પણ શુભદાયી માનવામાં આવે છે. જે ભક્તગણ એકાદશીનું વ્રત કરે છે તેને માનસિક શાંતિ, સુખ અને સમૃદ્ધિ અને જીવનમાં સફળતાની પ્રાપ્તિ થાય છે. એકાદશીની તિથિ દર મહિને 2 વખત એટલે કે એક શુદ્ધ પક્ષમાં અને એક વદ પક્ષમાં આવે છે. આ રીતે વર્ષે દરમિયાન કુલ 24 એકાદશીઓ આવે છે. દરેક એકાદશી ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત હોય છે અને આ દરેક એકાદશીનું નામ અને મહત્વ અલગ અલગ રહેલું છે. ધાર્મિક માન્યતા છે કે આ વ્રતના પુણ્ય પ્રભાવથી મનુષ્ય દ્વારા જાણતા કે અજાણતા થયેલા તમામ પાપોનો નાશ થાય છે. આ એકાદશીને પાંડવ એકાદશી અથવા ભીમસેની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉપરાંત મૃત્યુ પછી સાધકને વૈકુંઠ લોકમાં ઉત્તમ સ્થાન પ્રાપ્ત થાય છે. પૌરાણિક ગ્રંથો અનુસાર નિર્જલા એકાદશી વ્રત મહાભારત કાળનો માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ભીમે મહર્ષિ વેદ વ્યાસના કહેવાથી આખા વર્ષ દરમિયાન બધી એકાદશી વ્રત રાખવામાં અસમર્થતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ તેમને ફક્ત નિર્જલા એકાદશી વ્રત રાખવાની સલાહ આપવામાં આવી હતી. આ વ્રતના પ્રભાવને કારણે તેમને બધા એકાદશી વ્રતનું પુણ્ય પ્રાપ્ત થયું હતું. આથી નિર્જલા એકાદશીને ભીમ અગિયારણ પણ કહેવામાં આવે છે. પુરાણોની કથાઓ અનુસાર દરેક એકાદશી ભગવાન શ્રીહરિ વિષ્ણુની કૃપા મેળવવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. પાપોમાંથી મુક્તિ અને મોક્ષ પ્રાપ્તિ માટે પણ આ વ્રત અત્યંત કલ્યાણકારી છે. એકાદશીનું વ્રત કુંવારી કન્યા, સ્ત્રી, પુરુષ કોઈ પણ કરી શકે છે. આ વ્રતથી માનસિક, શારીરિક અને આત્મિક શુદ્ધિની પ્રાપ્તિ થાય છે. મનુષ્ય જીવનનું કલ્યાણ થાય છે અને અંતે વૈકુંઠ ગમનનો માર્ગ સરળ બને છે. એકાદશીના દિવસે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરીને પવિત્ર મનથી ભગવાન શ્રી હરિ વિષ્ણુની મૂર્તિ અથવા છબી સમક્ષ ગાયના ઘીનો દીવો પ્રગટાવવો. ત્યારબાદ નિરાહાર
વ્રતનો સંકલ્પ કરીને શુભ મુહૂર્તમાં ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવી. નિર્જલા એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો સમય સવારે 10:39 થી બપોરે 2:09 સુધીનો રહેશે. આ પૂજા દરમિયાન ભગવાનને પંચામૃત ફૂલોની માળા, ધૂપ, દીપ, રોળી, ચંદન, તુલસી પત્ર, અક્ષત અને પુષ્પ અર્પણ કરવા. ભગવાન શ્રીહરિ વિષ્ણુને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરતા 108 તુલસી પત્ર અર્પણ કરવા અત્યંત શુભ માનવામાં આવે છે, કેમ કે ભગવાન વિષ્ણુને તુલસી પત્ર અતિ પ્રિય છે. પૂજાના અંતે શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ કરવો, ભગવાનની આરતી ઉતારવી અને પોતાની મનોકામના પૂર્ણ થાય તે માટે હાથ જોડીને પ્રાર્થના કરવી. એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિએ દિવસ દરમિયાન નિંદ્રા ન લેવી જોઈએ. આ તિથિ અત્યંત પુણ્યદાયી માનવામાં આવે છે. રાત્રે ભગવાન વિષ્ણુના ભજન, કીર્તન, કથા, વાર્તા અથવા સત્સંગમાં સમય પસાર કરવો જોઈએ. બીજા દિવસે દ્વાદશીની તિથિએ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ અથવા બ્રાહ્મણને ભોજન કરાવી દાન દક્ષિણા આપીને વ્રતનું પારણું કરવું જોઈએ. નિર્જલા એકાદશી ઉપવાસના પારણા કરવા માટેનો શુભ સમય 26 જૂન 2026ને શુક્રવારના રોજ સવારે 5:25 થી 8:13 સુધીનો રહેશે. આ એકાદશીનું પવિત્ર વ્રત કરવાથી જીવનું કલ્યાણ થાય છે, મોક્ષની પ્રાપ્તિ થાય છે અને જીવનના તમામ સંકટો દૂર થાય છે. ભગવાન શ્રીહરિ વિષ્ણુ પોતાના ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે અને તેમની કૃપા હંમેશા ભક્તજનો પર સદૈવ બની રહે છે. બોલો શ્રી હરિ ભગવાન વિષ્ણુની જય. તમને મારી આ માહિતી સારી લાગી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો મારી આ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની માહિતી મળતી રહે. સર્વને મારા જય સ્વામિનારાયણ અને હર હર મહાદેવ.